श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल की, श्री दाम दयाल की, श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चर्चा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। उनाळो ग्रीष्म ऋतु 2-3 દિવસથી થોડી ઠંડક થઈ છે, વરસાદ પડે છે। 6 ઋતુ હવે ગ્રીષ્મ જશે, અષાઢી બીજ થઈને વર્ષા ઋતુ। મલ્હાર રાખ બુંદ અચાનક લાગી મોહે બુંદ અચાનક સોવત હતી ભીંજાતા આવત ગેહ। ઘરે ભીંજાઈને પ્રભુ આવે છે અને ભીંજાયેલા કેવા લાગે છે એ દર્શન જે થયા અષ્ટ સખાઓને એનું વર્ણન। અત્યારે બધા કીર્તનોની અંદર વર્ષાની છાંટ આવશે અને રાગે મલ્હાર આવશે। પછી આરોગત નાગર નંદ કિશોર, શ્યામા શ્યામ કુંજન મેં। ટૂંકમાં સવારે મંગળામાય મલ્હાર રાગની અંદર વર્ષા ઋતુનું વર્ણન, શ્રૃંગારમાં આઈ નઈ ઋતુ સુહાની, રાજભોગમાં, સંધ્યામાં અને સેનમાં મલ્હાર રાગ વર્ષા ઋતુની છાંટ। પણ અત્યારે હજી અષાઢ બીજ સુધી ગ્રીષ્મ ઋતુ, ગરમી, ગરમીનો પ્રકોપ। એક કીર્તન ગાયું એમાં હતું કે ધંધીજન ધંધા છોડી છોડીને બપોરે ઘરમાં હોઈ ગયા, કેમાડ બંધ કરીને। પશુ પક્ષી ઝાડના છાયામાં બેસી ગયા। રસ્તામાં હોપો પડી ગયો। હવે ઠાકોરજીને મળવા સામનેજી અને સામનેજીને મળવા ઠાકોરજી આતુર હતા। તો એવી ઠંડક કરી ગોપીજનોએ કે जेठ की दोपहरी में माघ की ऋतु सुहाई। मा महीनाમાં જે ઠંડક હોય એવી ઠંડક કરે। તો અત્યારે ભલે ગમે એવી ગરમી, હાંજા ગગડી જાય, આપણને બહાર જવાનું મન ન થાય, પણ ગુસાઈજીએ પ્રભુના તત્સુખનો વિચાર કરી અને એવા ઠંડકના બધા ઉપચાર કર્યા કે પ્રભુને ગરમીનો અહેસાસ ન થાય। આટલી બધી ગરમી છે। હવે આજે આપણે બધા હવે એસી, એ જમાનામાં તો પણ શીત ઋતુ જેવા ઉપચાર કર્યા, શીતોપચાર। હવે આપણે બહાર માનો કે 50 ડિગ્રી હોય અને અહીં આવીને એસી બેસી, આપણને ખબર પડે કે 12-50 છે। આ તો આપણા સુખનો વિચાર, પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, એના તત્સુખનો વિચાર ઘરમાં બિરાજતા હોય તો આવે। હવે મંદિરમાં ઠાકોરજીને શું કરે છે આપણે જોવા જાય છે, એના શીતોપચારની ખબર છે, કારણ કે એ બધાયના છે। જે બધાયના હોય ને એમાં આપણને ચિંતા ન થાય।
આપણો દીકરો હોસ્ટેલમાં ભણતો હોય તો આટલા બધા એની ભેગા હોય તો આપણને આપણા દીકરાની ચિંતા થાય, એને નાસ્તો મોકલાવીએ, એને એવી ચાદર મોકલાવીએ કે ઉનાળામાં ગરમી ન થાય, એને એવા મલમલના કપડા મોકલાવીએ, એને એવા મોજા મોકલાવીએ. હોસ્ટેલમાં આટલા બધા છતાં આપણને ચિંતા કોની થઈ? આપણા દીકરાની થઈ ને. આ તો દાખલો એક. તો જો આપણા ઘરે આપણા પ્રભુ આપણા માથે બિરાજતા હોય તો આપણને સતત પ્રભુને ગરમી ન લાગે એની ચિંતા થાય ને થાય. આજે પેલા રાણ મળે, ફાલસા મળે, અહીંયા ન મળે તો આપણે તરત કહીએ અલા બીજી ક્યાંય ઉભી રહેતી હોય લારી તો જોજો ને. ઠાકોરજીને ફાલસા શરબત બહુ ભાવે, ઠાકોરજીને અત્યારે ગુલાબના શેક બહુ ભાવે, ઠાકોરજીને અત્યારે ઠંડાઈ ગમે. પણ આ જ વસ્તુ આપણે તૈયાર કરીને મંદિરમાં દેવા જાય, લ્યો 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 બહુ ગરમી છે, અને દેવા જાય તો એ લે. એ જ્યાં એમની રીત હોય એ કરે, આપણે પ્રીત કરીએ. એટલે જ વલ્લભે કહ્યું તમારાથી થાય એટલું કરો, તાણીને તૂટીને નહીં. ઘણા પછી ઘરમાં વ્યથા ઉભી કરીને કરે ના. પ્રભુને ક્લેશ અને ધુમાડો જરાય ગમતો નથી. હવે આપણને ખબર છે એ ઘરમાં નાના છોકરા છે, અત્યારે આપણે નૌકા ઉતારવાનું કહીએ ને, ફુવારા ને પછી મોટું તબાડકું લાવો ને ઓલા ખીલોના નાખો ને ગુલાબની પાંદડી નાખો ને રથ મને સેજ માળાજી લાવું અંદર ધરાવી દઉં, ઠાકોરજીને પધરાવીએ ને અટકીમાં. હવે આપણને ખબર છે કે છોકરાઓ નાના છે, એમને તેડવાનું મૂકવાનું ડબ્બા ભરવાના નવડાવવાના. હવે આપણી આ ઉંમરે આપણે માળીએથી ઉતારી શકવાના નથી, અને હોશિયારી કરીને ઉતારવા જાય ને જો પગ લપટો તો કાયમી સેવા છૂટી જાય. આપણે ઠાકોરજીને કીર્તન ગાઈને ઓલું જૂના રાગ પધરાવતા, ઠાકોરજીને કળીના શિંગાર કરતા. મને બરાબર યાદ છે, આટલો નાનો મુગટ કરે કાગળનો, એની અંદર ઝીણી ઝીણી કળીની પેલું કરીએ, અને પેલા એનું જે પ્લેટફોર્મ છે ને એ ગુલાબની પાંદડીથી સીવી લઈએ. એ પાછો રેશમી દોરો, એમાં ગાંઠ ન હોય, નહીં તો પ્રભુને વાગે. એવા જ નાના નાના કર્ણફૂલ. ભલે મંદિરમાં જેવી આમ ચોકસાઈ હોય એવું બધું તો ના થાય આપણાથી ને, પણ આપણા પ્રભુને જેવું કરાવે એવું આપણે 2-3 વાર આપણે કળીના શિંગાર કરીએ. પછી જો મુખિયાજી આપણા, ભીતરિયાજી આપણા, ખવાશે આપણે, એટલે પછી રસોઈ કરવાની, ઠાકોરજીને શ્રૃંગાર અંદર જેટલું થાય. પછી આણે આમ કર્યું એટલે હું આમ કરું એમ ન હોય. એક વૈષ્ણવ આવતા હતા મંદિરમાં, હવે એને આપણા પેલા ઠાકોરજી પુષ્ટ કરાવેલા અને આપણે પછી કરાવ્યા. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને એવી લીલા કરી અદભુત મારા વાલાએ કે જો વોલેન્ટરી લઈ લીધું. અને પછી તો આમ એવો આનંદ આવે, સવારે તમે લોકો 8:30 જતા રહ્યો અને 1:30 વાગે આવો, મોન માર લાલો. અને ઉંમર આજે 30 વર્ષ પહેલા તો 40 ના હોય, એટલે જોમે એટલું હોય 40 કે 45 ના.
હવે ઈ બેન રોજ મુખિયાજીને 2 રૂપિયા આપે અને ઠાકોરજીની વડી કરેલી માળાજી હોય ને એ ઘરે લઈ જાય. હવે આપણા ઘરે પ્રભુ નહોતા ત્યારે મારું ધ્યાન આવું બધું ન જાતું. આપણને કીર્તન કરીએ ને ધોળ ગાઈએ ને, અને સવારે તો આપણે ઓફિસ હોય એટલે કોઈ દી આવું બધું ધ્યાન ગયું નહીં. રવિવાર તમને અનુકૂળતા હોય તો જઈએ અસારવા કે મંદિરે, નહીતર લૌકિક બધી લીલાઓ હોય, કારણ કે આખું અઠવાડિયું તો જોવું પડે. હવે આપણે પોસ્ટ કરાવ્યા, ઓલા બેન માળાજી લઈ જાય, હું જો. એટલે એકવાર મેં કીધું કે આ તમે આ 2 રૂપિયા દઈને માળાજી કેમ લઈ જાવ છો? મને કે ફૂલ લાવવાને, ચોંટવાને ટાઈમ મળે ના મળે ને, હજી આપણા છોકરાઓ નાના ને. એટલે અહીંયા માળાજી વૈષ્ણવ એવી સરસ કે એલા બેન કરે છે. હાક ને મણકો ને ગુલાબ ને મોગરો ને અંદર લીલું ને. હવે એ કે વડી કરેલી હોય તો આ ભગવાન મોટા, આપણા ઘરે તો નાના. એટલે મોટાનું તો નાના એ કે ધરાવે ને. હારું બહુ ખબર નહોતી પડતું તો મારા મગજમાં ન બેઠો. એટલે મને કે એવું હોય તો તમારે એક દી લઈ જાય, એક દી હું લઈ જાઉં. મેં કીધું ના ના તમે લઈ જાઓ, મારે નહીં. હવે ત્યારે મને બહુ માળાજી આવડતા નહોતા. એ દિવસે હું ફૂલ લઈ ગઈ. બધા કરે એટલા સરસ નહોતી થઈ. મણકો ને થાક ને થોડું 19-20 થયું હતું. એટલે તમે માળાજી ધરાવો એટલે ખબર પડી જાય કે આ ઈલાબેને બનાવી છે, કોઈ અનુભવી એ નથી બનાવ્યો. અને ઓલા માળાજી બીજે દી જોયા તમે તો હારું આ માળાજી જો કેટલા સરસ છે. એટલે મુખિયાજીએ કીધું કે માળાજી તો 2-3 હોય છે વડા કરેલા, ઈલાબેન તમારે લઈ જાય. મેં કીધું ના ના હું તો બનાવું છું. પછી સાંજે એક ભગવદીય વૈષ્ણવ આવે, એટલે સવારે તો મારે ઓફિસ હોય એટલે મેળ પડે નહીં. સાંજે રવિવારે એકવાર એટલે હું એની હારે બેઠી. મેં કીધું બા મનમાં એક વ્યથા છે. મને કે શું બટા? મેં તો અહીંયા વડા કરેલા માળાજી આપણા ઠાકોરજીને ધરાય કેમ ગાંડા જેવું પૂછે છે? મેં કીધું ધરાવાય કે નહીં એવું કોને? મને કે સાંભળ, માળાજી વડા કર્યા. હવે એ 12 મૂકે ને મુખ્યા છે એટલે બધા આમ કરે, બરાબર? એટલે પ્રસાદી માળાજી થી. અને આઈના ઠાકોરજી મોટા ને આપણા ઘરે નાના એવું નથી. અહીંયા જે બિરાજે છે એ જ આપણા ઘરે છે. અહીંયા 1000નો બલ્બ ને આપણા ઘરે 100નો એવું નથી. અહીંયા 1000નો છે, આપણા ઘરે 1000નો છે. તારાથી માળાજી ન થાય તું ઓફિસ જતી હોય, કઈ વાંધો નહીં, ચરણમાં ફૂલ પધરાવી દે થોડાક. પણ પ્રસાદી માળા નો. મને કે અહીંયા પ્રસાદી આપે એ તારા ઠાકોરજીને ધરાવે. મેં હાય હાય. મને કે તો પ્રસાદી આઈની ન ધરાવાય તો માળાજી કેવી રીતે ધરાવાય? મનમાં ઠાની લીધું કે કોઈ પણનું આપણે ધરાવાય નહીં. હવે આવ્યો શ્રાવણ મહિનો એટલે ઠાકોરજીના અહીંયા બધા સૂકા મેવાના, લીલા મેવાના ને પાનના ને લેરિયાના ને ચૂંદડીના ને કાચના ને હિંડોળા ભરે. મેં તમને કીધું કે આપણે હિંડોળો લઈ આવો, તમે કીધું હા હાલ લઈ આવીએ. પણ મેં તો પછી આવું બધું તમે કીધું હું કરીશ, કારણ કે તમને ઠાકોરજી કળા કારીગરી રંગોળી તમે આપણા ઘરે કરો ને આવું બધું તમને આવડે. એટલે તમે એક દિવસ શાકભાજીનો હિંડોળો, એમાં કારેલાના ઓલા કાપીને અંદર ચોળી ને બધું એટલું સરસ. ત્યારે મોબાઈલ નહોતા,
એટલે એ દિવસે એ બેન મને કે એલા બેન મારે થોડું કામ છે, બહાર ઉભા રહેજો ને. એટલે બધું સારું. મને કે તમારે હિંડોળો છે? મેં તો હમણાં જ લઈ આવ્યા. તો હું નથી લાવતી. તો હું અડધું સમજી નહીં કે હું હિંડોળો લાવીને નથી લાવતી એટલે હું સમજુ. એટલે કે આજે તમે જેનો હિંડોળો કરો ને એ સવારે વડું ન કરતા. હું લઈ જઈશ અને હિંડોળો તો રાજભોગ પછી હોય ને. તમે તો સખડી ધરાવો એટલે તમારે હિંડોળા મોડા આવે 12, 12:30. અને રીખુભાઈ ને આકાશ તો બધા 1:30 વાગે આવે. અમારે તો 9:30 વયા જાય. એટલે અમારે ઠાકોરજી 9 વાગે હિંડોળે ઝૂલે. એટલે હું મંદિર થી મંગળા કરીને નીકળીશ. પછી મેં મંગળા બંધ કર્યા. ઠાકોરજી કે જો બેન તો અહીંયા આવતી હતી તો હું તાર ઘરે આવી ગયો. એટલે હવે તારા ઠાકોરજી મારા ભેદ નથી. એટલે મેં પછી મંદિર કર્યું બંધ. એટલે મને કે કાલના, મેં કીધું કાલના લીલા ઓલા શાકભાજી ના છે, હવે અત્યારે વડા કરશું અને પછી આ કહેતા હતા કે આજે લીલા મેવાના કરવાના. મેં કરીને પછી પ્રેસ જાય, કારણ કે હવે આકાશ સેજ મોટો થયો. એટલે કે પપ્પા તમે તમારા 9:30 આવો તો વાંધો નહીં. તો મને કે આજે વડું ન કરતા, હું આવું છું. અડધું સમજાણું નહીં, કારણ કે એના ઘરે 4-5 વર્ષથી ઠાકોરજી, આપણા ઘરે તો 4-5 મહિનાથી આવ્યા હતા. એટલે આવીને કે બહુ સરસ કે ગોથણી કેવી સરસ કરી, ચોળી ને ગવાર ને કે આ કંટોલા ને વાહ ભાઈ વાહ. એટલે મને કે લઈ જાઉં છું. મેં તો પછી અમારે ક્યારે ભરવાનું? મને કે અડધો કલાકમાં 2 કીર્તન. એટલે એ ત્યાં જ રહેતા હતા, આપણા ઘરની નજીક જ. 2 કીર્તન ગાવ ને એટલી વાર ઠાકોરજી. મને કે ગાદી બાદી, મેં તો બધું તૈયાર જ છે, ઉપર પેલું ઝુમર હોય. મને કે આમ નામ લઈ જાઉં છું. મેં તો રસ્તામાં બધા જોશે તો. એ કે ઠાકોરજી ક્યાં છે અંદર? ભલે ને જોયે. આ મને ગમ્યું નહીં. અને હાચે બિચારા 9:30 દઈ ગયા. એટલે તમે કીધું કે હવે ફોન કર્યો આકાશને કે સેજ મોડું આવું તો ચાલશે? કે હા. પછી મેવાના ભર્યા. લેન્ડલાઈન ઉપર એનો ફોન આવ્યો. હું અડધો કલાક માટે રોજ હિંડોળા લઈ જઈશ, તમારે વડું ન કરવું. તમે ખીજાણા મારા ઉપર કે રોજ હું 9:30 પ્રેસે નહીં જાઉં, સવારે જ કરીને જઈશ. પણ મારે નાય કેવી રીતે પાડવી? બીજે દી પાછા મેવાના લઈ ગયા, પાછા દઈ ગયા. દઈ જતા 2 કીર્તન ગાઈને પછી મેં કીધું બેન હું જ્યાંથી લઈ આવી ને ત્યાં હિંડોળો સરસ આવ્યો છે, તમને મંગાવી દઉં? મને કે ના રે ના, આ બધું કોણ કરે વેટ? મેં તો વેટ મનમાં એના મોટા. એ કે મારે સવારે તો જો અમને 9:30 જવાનું હોય, છોકરાઓને સ્કૂલ ને કોલેજ હોય. હજી પથારી ન ઉપાડું, ના એને સીધી કે સેવા જ કરું. અને અમે તો સખડી કે ધરાવતા નથી, દૂધગર અને ફીકો. તમારે નો દેવો હોય ના, ઊંધું મારી હારે આમ નો દેવો હોય ના પાડી દો. મેં તો ના પાડવાની વાત નહીં મારા વાલા, પણ આ તમારે રોજ લઈ જવું, પાછું દેવા આવવું. એ કે મંદિર થી જાય ત્યારે લેતા જાય, તમારા ભાઈ પછી જાય 9:30 ત્યારે દેતા જાય. અને અમારા તમારા ઘર મીધા સ્કૂટર ઉપર બધા જોવે. ઠાકોરજી વિના જુએ છે ને કે આખો મહિનો લઈ ગયા. છેલ્લે દિવસે એનો પગ ઢચકાણો એટલે એનો ફોન આવ્યો. એ કે હિંડોળો મોકલું છું, હવે મારે ઠાકોરજી મારે કોક ને ત્યાં પડે. મેં શું થયું? એ કે હિંડોળો લઈને ઉતરવા ગઈ તો પગ આમ થઈ ગયો, હવે પ્લાસ્ટર ડોક્ટર કહે છે. તો મેં તો મારો હિંડોળો મારે મનમાં કીધું. એ કે એ અમે દવાખાને જઈએ છીએ ને તો દેતા જાય છે. મેં તો સારું. ઠાકોરજી અઠવાડિયું બીજે પધરાવ્યા. તો બીજે વર્ષે એમણે એ જ મને કીધું. મેં કીધું હવે છે ને બીજા વૈષ્ણવ કહે છે, એટલે એને પેલા કીધું ને એટલે એ લઈ જવાના, હું ખોટું બોલી દઈશ.
કારણ કે એ લઈ જાય પછી મારા ઠાકોરજીને મને ગમતું નહોતું કે એમાં પાછા મારા ઠાકોરજી બિરાજે. તો મારે કહેવાનો આશય એ છે મારા વાલા, જેટલી આપણી ત્રેવડ હોય ને એવા લાડ લડાવવાના. વલ્લભ તો ખાલી ગુંજામાળા અને ચંદ્રિકા અને વસ્ત્ર. અંકુરમાં એક બેન રહેતા હતા ને, લીલામ પહોંચી ગયા 20 વર્ષથી. તો એના એ વલ્લભની બેડ પ્રમાણે સેવા કરતા. એને દીકરો એક ઓટિઝમ વાળો હતો અને 2 માણસ પોતે, અને મોટો દીકરો જુદો રહેતો હતો. હવે સવારે ફૂલની સેવામાં આવે અને સવારે હવા હાથે આવે ને ત્યાં ઠાકોરજીને પહોંચીને આવે. તો એકવાર મન કે ઈલા તું મને કાઇનેટિક ઉપર લેતી જશ, મારે આજ મોડું થઈ ગયું છે. અને મારો ઓલો ઈ કે ઉઠે ને એટલે ચા માટે ધમાલ કરે. મેં તો બેસી જાઉં. મને કે મારું શરીર ભારે. મેં તો એમાં કઈ એવું ન હોય, તમે તમારે બેસી જાઓ. એટલે ગયા. એટલે મને કે હાલ મારે લાલાના દર્શન. સામેથી કીધું, નહીં તો સામાન્ય રીતે આપણે ઠાકોરજીને દર્શન કોઈને કરાવીએ નહીં. હવે સામેથી કીધું, ચાવી મારી પાસે ઓફિસની, 60 જણા બહાર ઉભા હોય. પણ મેં કીધું હવે એવું અપમાન. અને રસ્તામાં જ હતું ઓન વે, કાંઈ હું સ્પેશિયલ એમને મૂકવાનું. તો એમના ઠાકોરજીને શૃંગાર કરીને આવ્યા હતા, રાજભોગ બાકી, ખાલી ચંદ્રિકા અને ગુંજમ. મેં કીધું આ મને કે અમે છે ને વલ્લભની મેળ, અમારા સાસુ આવી રીતે કરતા હતા એટલે હું આવી રીતે કરું છું. અને અમારો ઓટિઝમ વાળો છોકરો છે ને એલા, એ શૃંગાર આજ કરે, એને ઠાકોરજી બહુ ગમે છે. મેં કીધું હારું, વાતો નથી કરી. મને કહ્યું કે તાર મોઢા મિશ્રી દઈ દઉં. મેં તો હા આપી દો. તો નથી તમારી ઓલી, તો તમે આવી રીતે કરો ને. ઘણા વૈષ્ણવ હિંડોળા આમ ઝુલાવે, ઓલો જે દર્પણ હોય એ ઠાકોરજી નામ કરે ને ઝુલાવે, તો ઠાકોરજી ઝૂલે. ઘણા પલના એવી રીતે કરે. હવે 1 રૂમ રસોડા કે 2 રૂમ રસોડામાં રહેતા હોય, આ બધી સામગ્રી નો વિરાજતી હોય, અને 2 જણા બિચારા જોબ કરતા હોય, તો ઠાકોરજી એવું કેતા જ નથી કે તું બહારનું બીજાનું લઈને મને પેલું કર. એ વૈષ્ણવ આજની તારીખમાં એ જ રીતે રહે છે. એ એનો સ્વભાવ છે, એનાથી મને કાંઈ મતલબ નથી. પણ વલ્લભના સિદ્ધાંતો એવું કહે છે કે તમારી પાસે જેટલી સામગ્રી છે, તમારું જેટલું સામર્થ્ય છે, ઠાકોરજીને એવા લાડ લડાવો. પદ્મનામદાસ વલ્લભ પાસે આવ્યા આનંદથી ને મથુરાનાથજી એમના માથે બિરાજતા. અકાજીને ખબર પડી કે એકલા છોલા ધરે છે, કોક વાર પલાળેલા ને કોક વાર વઘારેલા. એટલે અક્કાજીએ સામગ્રી દીધી, જોઈને ખૂણા મૂકી દીધી. અરે ગુરુ ઘરનું ધરાય મારાથી ને. બીજે દિવસે અક્કાજીએ દીધી. જઈને મથુરાનાથજીને પૂછ્યું, મારા વાલા 56 ભોગ આરોગવા હોય તો હાલો વલ્લભના ઘરે પધરાવી જાવ, અને પલાળેલા છોલા આરોગવા હોય તો અહીં બિરાજો. એ કે મારે તારા પલાળેલા છોલા આરોગવા છે, મારે 56 ભોગ નથી. એ 2 દિવસની સામગ્રી ત્યાં પાછી પધરાવી. ઠાકોરજીને ને બધું લઈને નાવમાં પધરાવ્યું. વલ્લભની આજ્ઞા લેવા ગયા. વલ્લભ તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ. જેરાજ એ કે હું સમજી ગયો. અક્કાજીને કહ્યું, આપે સામગ્રી મોકલાવી હતી ને? એ કે હા. એ કે હવે પદ્મનામદાસ જાય છે. કિશોરીબેન તાવ આવતો હતો. હું મનમાં વિચાર કર્યો કે આજે રોટલી છાસ ધરાવીશ, મારામાં ત્રેવડ નથી કઈ કરવાનું.
કા ભેળીને છાસ, જે થાશે એ ધરાવીશ, મારાથી ઊભું થવાનું ત્રેવડ નથી આવવો. એટલે એને પાડોશને કીધું, લે લાડવા બનાવ્યા ધરાવ ઠાકોરજીને. હાવ એમ હાલે? ઈશ્વરીબાઈ ધરાવ્યા, પાટું મારીને પાડી દીધા કે મારા ઘરે ઓછું છે તો તું કોકના લાડવા મને ધરાવસ? મારે તારી રોટીની છાસ માટે આવ્યો છું, આ ગામના લાડવા ખાવા નથી આવ્યો. આવા તો અનેક ઉદાહરણો. પ્રાચીન વૈષ્ણવની હારે અમે રહ્યા છે. મેં કોઈ દિવસ એવું ન જોયું એકબીજાને એકબીજા સામગ્રી પધરાવતા હોય. કે પેલા છે ને આવું હિંડોળા ને ઓછા બધા વૈષ્ણવો ઠાકોરજીને સામગ્રી ને કીર્તન ને એ બધું કરતા, હાથે વસ્ત્ર સીવે ને હાથે માળાજી મોતીના પદક લઈ આવે ને ભેગા થાય ને કીર્તન કરે ને ઢોળ નવા નવા દયારામભાઈ ના શીખે ને ગરબી ને આ બધું જોયું. પણ કોઈ દિવસ અમને એવું નથી કીધું કે જા સામગ્રી પધરાઈ આવ. યથા દેહ તથા દેવે. તમારું સામર્થ્ય છે એટલું કરો. ઠાકોરજી એવું કેતા જ નથી. ઉછીનું લીધેલું ન ધરાવાય, વ્યાજના પૈસાનું ન ધરાવાય, કન્યા વિક્રયનું ન ધરાવાય, ચોરેલું ન ધરાવાય, કોઈના ઘરનું ન ધરાવાય. આપણે જેટલું છે. આ લોકો ફરવા ગયા એટલે ઘણા બિચારા વૈષ્ણવ પ્રેમ. એટલે બેન નવી મેં કીધું મારવાલા આ એવાયો મારો છે એટલે હા આપણાથી જે. પણ પછી એવું નહીં કે આપણે ઠાકોરજીને પૌવા ધરાવ્યા ને દહીં ધરાવ્યું અને આપણે બહારથી ના. યથા દેહ તથા દેવે. ઘણા ફોન કરે ઘરમાં ઝઘડો થયો ઠાકોરજીને ભોગ નથી ધરાવવા છે. એ મેં કીધું મારા વાલા આવું ના કરાય. ભૂખ્યા રખાય? મારે ને તમારે બોલવાનું થાય તો રસોઈ ના કરાય, છોકરાઓ ના જમાડાય. વળી કોક એવો ફોન કરે કે મારા ઘરે કાલે એવા મહેમાન આવવાના છે લસણ ડુંગળી ખાવા વાળા, તો મારા ઠાકોરજીને આગલા દિવસે હું બનાવ? હવે આ પ્રશ્ન છે યાર. આના માટે મને ફોન કરાય. ઢેબરા બનાવી રાખો. ઢેબરા જુઓ, તમારા ઠાકોરજી છે, તમારા માથે બિરાજે છે. એ તમને કેસે કે મને કેસે? અને આ વ્યવસ્થા માં જે હોય ને એને કરવાની હોય. મને ખબર પડે આ બધી. વળી કોક ફોન કરે કંઠેસરી ધોળ શેમાં હશે? હવે આટલા બધા ધોળના પુસ્તકો એમાં મને ક્યાંથી ખબર હોય? એવા એવા પ્રશ્ન ફોન ખોટા ખોટા કરીને તમે વૈષ્ણવ બન્યા, તમારે ગ્રુપ હોય, તમે મંડળમાં. હવે કંઠેસરીનો ધોળ તો બધાની પાસે હોય. તમારી પાસે કયું ધોળનું પુસ્તક? મારી પાસે મને ખબર છે. અત્યારે તો મોબાઈલમાં સર્ચ કરીએ કંઠેસરી ધોળ, તરત. કોઈને પૂછવાની જરૂર નથી. હવે બરાબર આમ સત્સંગમાં બેસવાની તૈયારી હોય ને ફોન આવે. આ તો દાખલો આપ્યો મેં. બીજા તો આવા અનેક જાતના આવે, પણ એમને કારણ વિના શું કામ ફોન કરો છો? હા, તમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા, તમારે ઝાંપીજી જોઈએ છે. હવે પાછા ઘણા ફોન કરે, અમારે ઘરે મિશ્રી ધરાવીએ ઠાકોરજીને. હવે અમારે મહિના માટે ફરવા જવું છે, અમારે આજુબાજુ કોઈ છે નહીં,
તો કોઈ વૈષ્ણવની વ્યવસ્થા થઈ શકે એવી? જ્યાં બોલો હવે એમાં શું કરવું? શું ઠાકોરજી પુષ્ટ કરે, આપણે એક બે વૈષ્ણવ એવા હોય જ કે એમના ઠાકોરજી આપણે ત્યાં આવે અને આપણા ઠાકોરજી એને ત્યાં જાય, હેવાયા હોય. આજે આજુબાજુ જો અહીંયા પાડોશી, અહીંયા પાડોશી, અહીંયા પાડોશી ને અહીંયા આપણે એક હારે જેવો વ્યવહાર હશે કે આપણે બાર ગામ જાય ને તો ચાવી એના ઘરે મૂકીએ, બધાના ઘરે વારા ફરતી ન મૂકીએ, અને એ આપણા ઘરે મૂકે. આરાધ્ય નાનો હતો અને સૂતો હોય, અને આપણે અસરવા જવું હોય, આપણને ખબર છે 9:30 પેલા નથી જ ઉઠવાનો, વર્ષ સવા વર્ષ, છતાંય આપણે એમની બાજુ ઝાડીને તાળું ન મારીએ, અડો લગાવીને કહીએ રોવાનો અવાજ આવે તો જાજો ના, દૂધની બોટલ છે અહીંયા. કોઈ દી ઉઠ્યો જ નથી, પણ ઉઠે તો હેવાયો એમનો છે. આ બાજુ વાળાને જોવે તો ઓલું જોર જોરથી રોવે. આપણા ઠાકોરજી જ્યાં હેવાય, આજે તમે ક્યાં ના ક્યાં રહેતા હો, અને મારા વાલા મારી પાસે એવું હોય, મને ખબર કે આના ઘરે ના, અને કોઈ અત્યારે બધાનું પોતાનું ગ્રુપ હોય, આ બધામાં હું આ બધી ચિંતા કરું તો બાપા મારે ક્યાં જવું? એક બેન નો 12 ગામથી ફોન આવ્યો, એ કે અહીંયા એક પીજીમાં છોકરો રહે છે, એને લસણ ડુંગળી વાળું ખાય તો ઝાડા થઈ જાય છે, તો તમે કોક એવું શોધી દો પીજી નું જ્યાં ઈ આ બધું મારે કરવાનું છે. બધે લસણ ડુંગળી વાળું હોય એવું ન બને, જ્યાં ન હોય ઘણા રહેતા હોય, એ તમારે તપાસ કરવાની. પછી મને દબડાવતા હતા, તમને ન કહીએ તો કોને કહીએ? જુઓ, મારા 5 મિનિટ એટલે બગાડવી પડે? મારે ઘણું વાંચવાનું હોય છે, વૈષ્ણવ ઘરે આવતા હોય, મારે ઘણું બધી સંસાર છે. તમે આવું બધું મને કહો, પીજી નું ગોતી દો ને, લસણ ડુંગળી વિનાનું ગોતી દો ને, ઠાકોરજી ક્યાં પધરાવા એવા વૈષ્ણવ ગોતી દો ને. ખરેખર ઘણી વાર તો મને આમ ફોન એટલા બધા આવે, એક કાન તો થોડો ડિફેક્ટ. હું તમારા માટે જ છું, તમે મારા પ્રાણ થકી વૈષ્ણવ વાલા છો, પણ જે પ્રશ્નને મારે લેવા દેવા નથી એવા પ્રશ્ન મને પૂછવાના. આ તો ખાલી દાખલા આપ્યા, મારે બીજું આગળ હજી કાંઈ નથી કેવું. ફોન નંબર મળી ગયો એટલે ગમે ત્યારે ગમે એવા ગમે એ બાબતમાં ફોન કરવાનો. એમ વાલા કૃપા કરો, તમારા બધા માટે જ હું છું, તમારા ચરણની રજ છું, પણ આવા ખોટા પ્રશ્ન પૂછીને ડિસ્ટર્બ ના કરો. આવા પ્રશ્ન તમે બીજા કોઈને પૂછાય? એક નાની વાત, એક સંત મહાત્મા હતા, તો સાધુ તો ચલતા ભલા, સવારથી સાંજ સુધી ચાલે. એક વાર મધુકરી કરે, રસ્તામાં જ્યાં કૂવો આવે ત્યાં આમ કરીને ઉભા રહી જાય તો ઓલી પનિહારી એને જળ પીવડાવે. અને બપોરે જે ગામ આવે ત્યાં મધુકરી એટલે એક જગ્યાએ જાય, નિયમ એ જે એને પધરાવે એ આજુબાજુ ઝાડ હોય ત્યાં બેસી પ્રસાદ લઈ લે, અને કુવેથી ને કે જળ કે પછી નદી કે સરોવર કે તળાવ જળ પી અને જાય આગળ. હવે એકવાર એક શેરમાંથી પસાર થતા હતા, તો એક સંત માતાનો આશ્રમ જોયો. એ ઘરે આવો સરસ આશ્રમ,
આવી વ્યવસ્થા મળવા ગયા સંત મહાત્માને. એમનો તો રૂઆબ ને એમના કપડા ને એમની વ્યવસ્થા ને એમનું બેસવાનું ને ભગવત સ્મરણ કર્યા. આશ્રમ બહુ સરસ છે. એ ક્યાંયના શેઠિયા પૈસા વાળા છે. હવે હું તો અહીંથી તમારે જેમ હાલીને જાતો હતો. શેઠિયા ગળામાં એ કે પરવળના માળા જે જોયા. કીધું કે અહીંયા આશ્રમ કરીને રહું. એ કે આહા અમારા ગામનું સૌભાગ્ય રહ્યો રહ્યો. આશ્રમ કર્યો પછી તો બધા ઈ કે કોઈ ગાય આપી જાય. અહીંયા બધી વાવણી કરીએ છીએ એટલે અનાજ થાય. સેવા કરવા વાળા બધા આવે. હવે એ કે અહીંયા અઠે દ્વારકા કરી દીધી. પેલા જે હું ભ્રમણ કરતો હતો, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે સાધુ સંતોએ રાત એક જગ્યાએ બીજી વાર રહેવાય નહીં. પણ હવે આ આશ્રમ છોડી જવાનું મન નથી થતું. સેવકો કામ કરે, આ બધા રસોઈ બનાવે, આ ગોવાળીઓ ગાય દોવે અને સાંજે સત્સંગ કરું. આના મનમાં ઠાને લીધો હાલતા હાલતા ક્યાંક આપણને આવું મળી જાય, આપણે આશ્રમ કરીએ. અઠે દ્વારકા ક્યાંય જવું નહીં. ટાઢ ને તડકો ને બપોરે જે મળે એ ખાવું ને આવું જ કરાય ને. આપણે તો સાદું છીએ. હવે ચાલે ને જુએ. એમ કરતા 2-3 મહિના થયા તો એક રાજમાંથી પસાર થતા હતા. એટલે બપોર પડી ગઈ એટલે ત્યાં એમ થયું કે હવાય મધુકોરી કરી લો. બોલાને ત્યાં ગયા. પકવાન ને મીઠાઈ ને વ્યંજન ને સામગ્રી ને દહીં ને દૂધ ને એ કે આટલું બધું હું લઉં છે એમાં. મહારાજ અહીંયા બેસ્યા. આ કદમ નું વૃક્ષ છે ને નીચે બેસી ગયા. મહારાજ ને મજા પડી ગઈ. એ કે અમારા રાજા બહુ દાની છે, અહીંયા જ આશ્રમ કરીને રહ્યો ને. અમારા ગામમાં સાંજે રોજ બધા અમે સત્સંગમાં આવશું. તમે કાનોડાની વાતો કરજો. અમને બધાને અમારા રાજાને કાનોડ બહુ ગમે છે. એ કે આણે તો મારા મનની વાત ચોરાવી લીધી. એ કે રાજા ક્યારે મળે? રાજા રોજ મળે. સવારે 7 થી 8 રાજાનો દરબાર ભરાય. કોઈને ફરિયાદ હોય, કોઈને કાંઈ તકલીફ હોય, અને સાધુ સંતોને બહુ માન આપે છે. તો કે આજે રાત્રે આ કદમના વૃક્ષ નીચે હોઈ રહ્યો, કાંઈ વાંધો નહીં. ઓઢવા કરવાનું, પાથરવાનું, ખાટલો બાટલો બધું અમે આપશું. અમારા ગામમાં આવો આશ્રમ થાય તો અમારે કેવું સારું. સાધુ કે આપણા મનની વાત ચુરાવી લીધી. આ તો સવારે તો 5 વાગ્યામાં ઊંઘ ઉડી ગઈ. નાઈ ધોઈને જળાશય જઈ આવ્યા ને હવે જો 1 વાર મધુકરી કરતા હતા. હવે ઓલા ગાય દોઈ, મહારાજ લ્યો ધરાવેલું દૂધ પ્રસાદી છે. મન લલચાય હોય કે પ્રસાદી તો લેવી જ પડે ને દૂધની. મહારાજ આ કલેવું રોટલો ને માખણ ને દહીં ધરાવેલું છે. ધરાવેલું નાનું પડે પ્રસાદ. નાના માના થઈને ગયા. દ્વારપાલ ને કીધું કે અત્યારે 7 થી 8 જાઓ, અંદર ટાઈમ. સાધુ હતા ને એટલે જે ફરિયાદ વાળા હતા, કોઈને કઈ તકલીફ હતી, બધા આને જગ્યા આપી. સાધુ મહારાજ 1 નંબર એનો. જા કે આવો 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 આવો, બોલો શું જોઈએ છે? આશ્રમ કરો છે? ક્યાં રાજા જાણી ગયા. કેટલી જમીન જોઈશે? મનમાં વિચાર કર્યો.
રાજા બહુ દાની છે. 1-2 વીઘા માગું તો વળી આશ્રમ નાનો થાય. હવે કેટલા માગું તો રાજા હા પાડે, એટલે બબડે પણ રાજાને સંભળાય નહીં. રાજા કે મહારાજને કઈક વધુ જોઈએ છે લાલચું. રાજા ઓળખી ગયા. એ કે સાધુ મહાત્મા આ પાછળ જુઓ આપણું રાજ. એ કે અહીંથી તમે હાલો, સાંજ સુધી હાલીને જેટલી જમીનમાં હાલી શકો, પણ સૂર્યાસ્ત પેલા મારી પાસે આવી જવાનું. એ જમીન તમારી, જાઓ બાંધો આશ્રમ. અરે મારા વાલા દીન દયાળુ, તે તો મારું સાંભળી લીધું, તું તો અંતર્યામી છો, આમ તેમ. રાજા કેવું બીજા જાઓ, સૈનિકો તમારી પાછળ છે. તમારે પાણી પીવું હોય, ભૂખ લાગે, બધી વ્યવસ્થા. 4 સૈનિકો આવે છે ઘોડા ઉપર. એ કે મને ભૂખ તરસ કાંઈ ન લાગે. મનમાં કે એટલો ટાઈમ વયો જાય તો મારે જમીન એટલી. જુઓ સાધુ છે, બોલતા હતા કે સાધુ તો ચલતા ભલા. દુસંગ જુઓ તમે, ઓલાને ત્યાં ગયા આશ્રમમાં અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એ કે એટલો ટાઈમ કોણ બગાડે, હાલે જ હાલતા હાલતા દોડવા માંડે. ઓલા સૈનિકો કે આ ડોહાભા તો ખરા 60 વર્ષે દોડે છે. હવે સૂર્યાસ્ત થવાની ટાઈમ થયો. એટલું દોડ્યા, આટલો બધો મારો મઠ, આટલો આશ્રમ થશે, અહીંયા ગૌશાળા થશે, અહીંયા હું આવી રીતે કરીશ, અહીંયા મારા ભોજનની વ્યવસ્થા, અહીંયા મારા શિષ્યો આવશે, અહીંયા હું સત્સંગ. આખા રસ્તે મનમાં બધા પ્લાન, મન દોડે રાખે. શ્વાસ ચડી જાય પણ દોડવાનું બંધ ન કરે. હવે કે સૂર્યાસ્ત થવાનું, હવે પાછો જાવ, નહીતર ક્યાંક સૂર્યાસ્ત થઈ જશે. આમાં એકે ઈચ મારી પાસે. યુવા દોડ્યા. રાજા બેઠા હતા. રાજા કે આ તો ખરો ભાઈ, મારું આખું રાજ માપી લીધું, આને આટલું આયલું. ઈ કે રાજા કે આવો, દૂરથી આવતા જોયે પધારો પધારો કીધું, પગમાં આવી ઢળી પડ્યા, લીલામાં પહોંચી ગયા. આ કહાની સાધુની નથી, આપણી છે. આખી જિંદગી દોડીને બધું ભેગું કરીએ, ભોગવવાનો વારો આવે ત્યાં ઢળી પડીએ, જવાનો સમય આવી જાય. દિવસ કેટલું દોડ્યા, પાણી ન પીધું, ખાધું નહીં, થાક નહીં, પોરો નહીં. 60 વર્ષે એટલું દોડ્યા. રાજાનું અડધું રાજ માપી લીધું. અહીંયા મારો આશ્રમ ને, અહીંયા મારી ગૌશાળા ને, અહીંયા મારી ભોજનશાળા, અહીંયા મારા શિષ્યો ને, અહીંયા ખેતી ને, અહીંયા ફૂલ ને, અહીંયા મારું બેસવાનું ને, અહીંયા હું છું. આપણે આખી જિંદગી દોડીએ, મારા દીકરાને આવું ભણાવીશ ને, અમેરિકા મોકલીશ ને, મારા બધા સ્વપ્ન મેં મારાથી પૂરા ન થયા એ પૂરા કરશે ને, મોટો વૈભવશાળી 3 માળનો બંગલો હશે ને, 3-4 ગાડી હશે, બધું ઠાકોરજી કે લેતો જ જા. હવે જ્યાં ભોગવવાનો હારો આવ્યો, હાલો. અરે પણ આ ઓલો ઢળી પડ્યો, બોલવાનો સમય નો રહ્યો. રાજા નક્કી કરી લીધું. સાધુ મહારાજે મને શીખવાડી દીધું કે હવે કુંવરને રાજ આપીને વનમાં જઈ સંન્યાસ ગ્રહણ કરી ને ભગવત નામ લેવાય. આ ક્યારે ઢળી પડશું કાંઈ નક્કી નથી. જો આમાં 2 સિદ્ધાંત આવ્યા. એક તો દુસંગ લાગ્યો, રસ્તામાં ઓલા આશ્રમમાં ગયા, આશ્રમ જોયો, સંત મહાત્માએ પોરો કરાવ્યો. અરે આશ્રમ કરો, આમ હું રખડો છો. અને બીજું એ જોઈને એને દોડવાનું જે ચાલુ કર્યું, છેવટે એન્ડ આવી ગયો.
આજે જ એક જણે ફોટો મૂક્યો છે, પ્લેન ક્રશ થયો ને અંદર ભડભડ બધું બળી ગયું. ઈ કે કેટલી મહેનત કરી યુવાની માંથી ચાલુ કરીને અત્યાર સુધી, ગાડી ને બંગલા ને વાડી ને વજીફા ને હીરા ને મોતી ને માણેક ને બેંક ના લોકર ને ફિક્સ ને દીકરા ને આ ભડભડ બળી ગયો. ઘરનું પાણીનું ગ્લાસે પીવા ના પામ્યો. તો આના ઉપરથી મોરલ ઓફ ધ સ્ટોરી, સંસારમાં રહીને શ્યામને બજાય પણ સંસારને મનમાં ન ઉતારે. નાવ પાણીમાં ચલાવાય સંસાર રૂપી, પણ સંસાર રૂપી પાણીને નાવમાં ન આવવા દેવાય, નહીતર નાવ ડૂબતા વાર લાગે નહીં. હવે આપણે નક્કી કરવાનું છે. સમજીને અણસમજુ બનીએ છે. આ બધું સાંભળે ત્યારે અમે નક્કી કરી લઈએ. પછી જેવા હમણાં બહાર જશું ને, હતા એવા ને એવા. પણ સત્સંગથી ને એટલો ફેર પડે છે કે ધીમે ધીમે આપણામાં સાક્ષી ભાવ આવે છે. પેલા એવું થતું, હા આટલું બધું કર્યું મને ખબર નથી, મને પૂછ્યું નહીં. હવે એમ થાય ચલો આમાંથી આસક્તિ ગઈ. એ આસક્તિ એમાંથી ઓછી થાય છે ને એટલી પ્રભુમાં વધે છે. અને ઘરનાઓને એવું થાય કે મમ્મીને કઈ ખબર પડતી નથી, હવે ઉંમર થઈ ગઈ. ઉંમર ક્યારેય નથી થતી, એક આંકડો છે. પણ અમારા ઉપર વલ્લભભાઈ કૃપા કરી કે હવે અમારી આસક્તિ એવા એવા પ્રસંગો બને, આ બધાની વાત છે, મારી નથી. એવા એવા પ્રસંગો જીવનમાં બને, એમ થાય કે વાહ હવે આમાં પડાય ન હોય. ઠાકોરજીએ ચેતવી દીધા કે હવે તારે જીવવાનું છે કેટલું, મોટો ભાગ તો વયો ગયો, હવે સંભળી જા, હવે સમજી જા. નકટા કેવા ખબર છે આપણે, આપણને ગયણા ન હોય પણ પાછી ક્યાંક સાઈન ની જરૂર પડે, એ મમ્મી આમાં સાઈન કરી દો. એક સેકન્ડ એમ થાય કે ના, પણ મનને તરત વારી દઈએ કે આસક્તિ ધનમાંથી ઓછી કરવાની છે. સાક્ષી ભાવ આ આખી દુનિયાનું છે, આ મારું તમારું નથી. પેલા ઘરે ઘરે માટીના ચૂલા હતા, હવે ગેસના ચૂલા છે. ઓલા માજી આવ્યા નહોતા કેતા, એ કે મારો દીકરો એની વહુને કામ કરતી જોવે ને એટલે 25 વાર બોલે. તો આખો દી કામમાં જોશ, બેસ ને નિરાંતે, તને ટાઈમ જ નથી મળતો. બહુ થાકી જતી હશે નહીં, તારે તો કઈ યોગા કરવાની જરૂર જ નથી. ઓલા બા કે કામ વાળા કામ કરે, અમે હારવાર કરાવીએ, તું આવ ત્યારે તારી વહુ એવું કામ કરે દોડી દોડીને, પછી મોબાઈલમાં હોય, મોબાઈલ હોય અમને દેખાય, કામ કરતી તને દેખાય. પણ જો અમે કહીએ તો વૈમનસ્ય સર્જાય, સાક્ષી ભાવ.
મેં કીધું બા, સાક્ષી ભાવ જેટલું છોડશો ને એટલું પામશો. મેં કે તમારે ઠીક છે, તમારે. મેં કીધું એવું ન હોય, અમે આ બધું શીખ્યા. તમે તો મારી કરતા મોટા છો, તમે મારી કરતા મોટા છો, શું કામ વ્યથા કરો છો? જેને જે કરવું હોય એ કરે, તમારે શું કરવું છે તમારે જોવાનું. હવે આપણે જીવન કેટલો. મેં તો ભાઈ એક રિક્ષા પાછળ લખ્યું, તું તારું કર, તું તારું કર. આપણે આપણું કરવાનું. જો આપણે જાશું ને તો આ બધી વ્યથાઓ ભેગી નહીં આવે. આપણે ભેગું એ કે અહીંયા આવું ને ત્યારે આમ અઠવાડિયું 15 દી તો બરાબર ઓક્સિજન હોય. વળી પાછી ઈલાબેન વચ્ચે બોલું અને વળી દુઃખ થાય. શું કામ? આપણે નહીં હોઈએ ત્યારે એ લોકો એ જ કરવાના છે. એ કે તમારે બધું બરાબર એટલે ઠીક. મેં કીધું ઠાકોરજી બિરાજે ને બધાને ઘરે બરાબર જ હોય. જોવાની દ્રષ્ટિ. અમારે પ્રભુએ ગોકુળિયું ગામ કર્યું છે. બધાને ઠાકોરજી સિવાય સેમાય રસ નથી. બધા ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે છે. પણ સાક્ષી ભાવ રાખવો પડે. તમે રાખો, નો થાય ગોકુળિયું મને કહેજો. આપણે વડીલો છીએ, સિનિયર સિટીઝન છીએ, આપણે લડી લીધું. મને એક ઓલું વાક્ય બહુ યાદ આવે છે. એ કે સચિને કેટલી સદીઓ મારી, કેટલા રેકોર્ડ બ્રેક કર્યા. દુનિયામાં કોઈ એવું નહીં હોય જે સચિનને નહીં ઓળખતું હોય. હવે એને રમી લીધું, રિટાયર્ડ થઈ ગયો. હવે જોવા જાય મેં ત્યારે એમ કે એ કોહલી એમ નહીં, આ બેટ આમ ફેરાવ, આમાં આઉટ થઈ જઈશ. એ રોહિત શર્મા આમાં 6 નો મરાય, આ બોલ ખોટો હતો કેવા જાય છે. એ એન્જોય કરે છે, એ માણે છે. એના વખતમાં એના પ્લેટફોર્મ પર એને લડી લીધું, એને રેકોર્ડ બ્રેક કરી લીધા. હવે એ ક્યાંય કોઈ સલાહ આપી શકે? એ ક્રિકેટના મેદાનમાં ન જોઈ શકે, ચાલુ રમતે લીજન્ડ ગણાય. એને બધા માન આપે, માન મેળવો ને મજા કરો. આપણે બધાની દશા એ છે, પ્લેટફોર્મ પરથી ઉતરી ગયા, ક્રિકેટના મેદાનમાંથી બહાર આવી ગયા, આપણે લડી લીધું. એવોર્ડ જેટલા મળવા હતા મેળવી લીધા. હવે જુઓ કે આ બધા કેમ આઉટ થાય છે, કેમ સદી કરે છે. એની ભૂલ થાય, આપણે બેઠા હોઈએ અને પૂછે તો જવાબ દેવાય. બાકી બધા તાલીઓ પાડે, એમાં આપણે જોર જોરથી પડાય, અરે વાહ, વેલ ડન, વેલ ડન. ક્યાંય વૈમનસ્ય નહીં રહે કોઈની જિંદગીમાં. આ તકલીફ બધી એ જ છે કે ક્રિકેટના મેદાન છોડ્યા પછી રમતા હોય એને ચાલુ ક્રિકેટે સલાહ દેવા જાય છીએ. એટલે આટલા લિજેન્ડ હોવા છતાંય આપણને મેદાનમાંથી હાથ પકડીને કે સર આવો. આ પરિસ્થિતિ ન આવે. સાક્ષી ભાવ. 6 મારે એટલે તાલીઓ પાડો, સદી થાય એટલે તાલીઓ પાડો, ને આઉટ થાય એટલે સિચ્યાર. બસ છોડી દો અભિપ્રાય દેવાનું. તમને મજા આવશે, તમારું મૃત્યુ સુધરશે. તમે ભેગું જે લઈ જવાનું છે એમાં વધારો થશે અને ઘરમાં વૈમનસ્ય નહીં સર્જાય.
બધાને માન રહેશે. હંમેશા સ્કેરસિટી, અભાવ હોય ને. શરૂઆતમાં કેરી છે ને બહુ મોંઘી હોય, 2000 ડઝન ને 3000 ડઝન. એટલે રસ માપમાં જ ધૈર્યો હોય ઠાકરજીને. 6 વાડકી હરખી કરી હોય. જેમ જેમ સસ્તી થાય ને એમ પછી વધતું જાય ને, તો લઈ લે ને થોડો તો લઈ. જો અભાવ હતો એમ તમે તમારો અભાવ પ્રગટ કરો. બા ક્યાં, દાદા ક્યાં? બાને પૂછ્યું આવવાના છે ને આપણી ભેગા? ના ના, બા વિના ત્યાં થોડું જો બા ના પડતા હતા. હાલો આપણે બધાય કહીએ બાને ના. આપણા ક્લબના નવા મેમ્બર બન્યા છે. બા તમારે જોવા તો આવું જ પડશે. ના બેટા હવે અમારા હાથ પગ નથી ચાલતા, અમે રાજી, વિડીયો ઉતારી આવજો. ના બા, એ જે આગ્રહ કરીને લઈ જાય ને એ બરાબર છે. પણ ફોનમાં વાત કરતા હોય મેમ્બર બન્યા ને બધા ભેગા, હે ભાઈ કોના મેમ્બર બન્યા, કેટલા બન્યા, ક્યારે બન્યા, કોણ કોણ બન્યું, આજે જવાના છે, કોઈ ગ્રુપ જવાનું તમારું, બધે ફેમિલી સહિત જવાના? અલા ભાઈ બેસ ને છાની મની. ઓલાને જરાય ન ગમે, મમ્મી આ તમારો વિષય નથી, તમે મજા કરો. પણ એ જ વસ્તુ રૂમમાં આવીને ના આવું જ પડશે બા, એવું ના ચાલે. બા એકવાર જોવા તો આવો આપણે કઈ ક્લબના મેમ્બર. બા આ પરિસ્થિતિ ઉભી કરો. પણ આપણે ક્રિકેટના મેદાનમાં દોડ્યા જઈએ છીએ એટલે ભેગું લઈ જવાનું છે એ નથી થતું ને વ્યથાઓ ભેગી કરીએ છીએ. ચલો ઘણું બધું બોલો. વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કેટલા ભગવદીઓ થઈ ગયા જે હજી પણ બધા એને યાદ કરે છે અને વર્ષો સુધી યાદ રહેશે. અમે નાના હતા એની વાતો હું કરું છું બધાને. એ ભગવદીઓ તો બધા ક્યારના, મને 70 થયા હોય તો એ ભગવદીઓને તો પહોંચી ગયા 30-40 વર્ષ થઈ ગયા હોય, છતાંય અમારા મનમાંથી એ ભૂસાતા નથી. એ કેવું જીવન જીવ્યા, એની વૈષ્ણવતા કેવી, એની પ્રભુ પ્રત્યેની નિષ્ઠા કેવી, કે એ લીલામાં પહોંચી ગયા. તો મારા જેવા રાજકોટમાં રહેતા કે અમરેલી જિલ્લામાં અમે જાતા એવા કેટલા વૈષ્ણવ કે જે હજી એ ભગવતીઓને યાદ કરે છે. જીવન એવું જીવીએ, આવીએ ત્યારે આપણે રડતા હોય અને દુનિયા હસતી હોય. આવીએ ત્યારે આપણે રડતા હોય ને દુનિયા હસતી હોય. એસા જી કે જઈએ, એવું જીવન જીવીને જાઓ, આપણે હસતા હસતા જાય ને દુનિયા રડતી હોય. સદીઓ સુધી આપણને યાદ કરે. ભલે નથી એવોર્ડ મળ્યા, નથી ક્યાંય આપણી એવી મોટી પ્રતિષ્ઠા, પણ આપણે પ્રભુના એવા વાલા કે આપણા વૈષ્ણવ આપણને યાદ કરે. એ ભગવતીઓને યાદ કરીએ હજી એને હજી ઘણા પ્રસંગો યાદ આવે. ઘણા પેલા ક્યાં આવા પિક્ચર હતા, પેલા ક્યાં કીટી પાર્ટી હતી. અમે મોટા થયા ને તો બધા પિક્ચર જોવા જાય ને એટલે ઘરમાં અમારે વાત કરતા બીવું પડે. કાકાની એટલી બીક. પછી બાએ એકવાર કીધું, એ કે બેબીન કાકા સાંભળો, આ છોકરાઓને વર્ષે એકવાર લઈ જવા જોઈએ, થિયેટર તો બતાવો.
પછી સ્પ્રિંગ ઉછળશે. એટલે મને બરાબર યાદ છે, દિવાળી થી 5 સુધી દુકાન બંધ હોય, ધનતેરસે અમને એક પિક્ચર જોવા લઈ જાય, સંત જ્ઞાનેશ્વર, રાજા હરિશ્ચંદ્ર. એમાં અમે રાજી થાય પાછા. 4 દેતા હતા બધાને કે કરી જવાનું જ, કાકા લઈ જવાનું. એ જે છે એ હજી કેમ યાદ આવે છે? કારણ કે સંસ્કાર અમને ભગવદીઓ તરફથી મળ્યા છે. અમારે બોમ્બે થી ને દર વેકેશનમાં કુસુમ મામી આવે અને બાપ મામા, પરિમળ ને બકુલ ને બાબાભાઈ ને નાની ને ગોટી ને એ લોકો બોમ્બે થી ને, અને અમરેલી એમનું મોટું વિશાળ મકાન, અને મારી બાનું પિયર એ બાજુ. એટલે ઈ ભાઈ જ કે, અમે મામા જ કહીએ, બાપ મામા ને કુસુમ મામી. એના ઘરે 8 યામની સેવા. અને પેલા તો જે અપરસ હતી એમનામાં જોઈ છે અમે, એમનું બધું જુદું. સવારે એક હરો હાલ્લો પહેરીને બાજુમાં કૂવો, જે બંગલામાં જળ ભર્યાવાથી માંડીને, ફૂલ ચૂંટવાથી માંડીને, માળાજીને સામગ્રી તો કરે. હજી સુધી મેં તો એવો ટેસ્ટ નથી કર્યો. મામી એવું બનાવે. પણ બોમ્બે થી આવે ને એટલે એક બેગ અમારી જુદી હોય. અમારા 6 ભાંડોડાના કપડા, ભાણિયાઓ ને ભાણીના, 12ના 2-4 જોડી સાલા ને એ, અને કાકા છે ને લેંઘો ને ખમીસ પહેરતા હતા, એટલે એનું એ. બાકી ભાઈ આવું ઈ કે બેન કાંઈ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. અને એ મામી અમને શીખવાડ્યું. સવારે ઉઠીને પેલા શું બોલવાનું? જય શ્રી કૃષ્ણ. રાત્રે મોટું ફળ્યું, એટલે ઉનાળો હોય ને એટલે બધા ખાટલા પાથરીને હુવે, અને બધાના ખાટલા આવી રહે. એ ભગવત વાર્તા જ કરે બધી. એમાં એક બાજુ નાગર બ્રાહ્મણ હતા ને એક બાજુ બ્રાહ્મણ હતા, એટલે એવી ભગવત વાર્તા કરે કે પ્રગટ કરે રસ જાય એવી નહીં. અને રાતના પછી જય શ્રી કૃષ્ણ, પછી એક નહીં, 2 જય શ્રી કૃષ્ણ. સમજો બેન, જય શ્રી કૃષ્ણ. મણિભાઈ જય શ્રી કૃષ્ણ. એકવાર કહી દેતા હોય તો બધા નો કહી દી જય શ્રી કૃષ્ણ. આમ મામી થોડા આમ કેવી, આમ આપણને એમ થાય હવે બસ ઊંઘ આવે છે. જેટલા ખાટલા પર હોતા હોય બધાને અમને ટેવ પડી ગઈ. જાય પણ અમે હવે એમની હારે રહીને અમને હાથ ખાસા કરવાની. બા કેતી ને તો અમે જરા ગુસ્સો કરતા, પણ મામી હારે રહીને અમને ટેવ પડી ગઈ. કાંઈ પણ હાથમાં લઈએ ને એટલે હાથ ખાસા કરીએ. અને મામી 4 વાગે સેવામાંથી બહાર આવે પછી પ્રસાદ લે. પેલા અમને બધાને બેસાડે, હાલો બેટા. અમે તો બપોરે જો ભાઈ ધરાઈને જમી લીધું હોય, અને વેકેશનમાં આવ્યા હોય એટલે અમે ઘરે હોય, બગીચામાં રમતા હોઈએ ને 4 વાગે એટલે અમારે બધાની પાતર પડે. એમાં ત્યાં તો બધા મોટા હતા. કોણ? ઓલા નાગર બ્રાહ્મણ ને ઓલા બ્રાહ્મણ હતા. અમે 6 ભાંડોળા નાના. 6 ને બેસાડી દે, અમને બધાને પીરસે. અને પછી મામી વધે, મારી બા ને બોલાવે. એટલે મારી બા એમ કે ભાભી આજ એ કે સમજો બેન બેસી જાઓ, અને મા પ્રસાદી લે. તો આવા પછી એક ગાય કીર્તન, મામી સારંગ રાગ ગાય ને આપણે આમ ઝૂમી ઉઠીએ. એમાં જો વેકેશનમાં એકાદો વરસાદ આવી ગયો હોય અને મલ્હાર રાગ ગાય, આપણે ગોવર્ધન પહોંચી જાય ગિરિરાજજીમાં. એ વૃક્ષો ને વેલીમાં ને એ મોર દેખાય ને કળા કરતો દેખાય ને, ઠાકોરજી ને દાવજી ને ગાયો ચરાવવા આવ્યા હોય ને, સખાઓ હોય ને, ખભે હાથ મૂક્યો હોય ને, હાથમાં કામડી હોય ને, બંસી ફેંટમાં બાંધી હોય ને, વરસાદ ઝરમર ઝરમર પડતો હોય ને, કીર્તન ગવા. મામી એટલું સરસ ગાય. તો કહેવાનો આશય શું છે? ઓલા સાધુએ આશ્રમ જોયો તો દુસંગ લાગ્યો. અમને કેમ દુસંગ નો લાગવા દીધો? બાએ આવો જ બધો સંગ કરાયો.
એ મામી તો અત્યારે ક્યારના લીલામાં પહોંચી ગયા છે, પણ હજી અમને યાદ આવે છે. ઠાકોરજીને કેમ સેવા કરવી એ મામી પાસે ઘણું શીખ્યા અમે. તો સંગ ભગવદીયો નો કરો ને તો ભગવત ભાવ પ્રાપ્ત થાય, અને આવા આશ્રમ વાળા નો કરો તો છેલ્લે ઢબી જાય. તો વ્રજ વિહાર, અત્યારે આપણે નંદગાંવનું વર્ણન કરીએ છીએ. હવે આગળ શ્રી નંદરાયજીના મંદિર પાસે વ્રજ નામે પધરાવેલા નંદીશ્વર મહાદેવજીનું મંદિર. આપણે આની વાત કરી. વ્રજના કોણ? ઠાકોરજીના પ્રપૌત્ર. વ્રજને ફરી પેલું કર્યું હોય તો વ્રજ નામે. આ બધા સ્વરૂપો પધરાવ્યા હોય તો બધા વ્રજ નામે. તો અહીંયા નંદીશ્વર મહાદેવનું મંદિર છે, કોને પધરાવ્યા? વ્રજ નામે. માનસી ગંગામાં કયા છે? ચકલેશ્વર. મથુરામાં ભૂતેશ્વર, આશેશ્વર. શંકર ભગવાનના આરાધ્ય દેવ છે ઠાકોરજી. તમે શ્રીનાથજી જાઓ ને ત્યાંય છે બુઢા બાપા. અહીંયા નટવરલાલ ને મંદિર જાઓ ને તો નટેશ્વર મહાદેવ છે. ઠાકોરજીને મહાદેવ વિના નો ચાલે, અને મહાદેવ ને ઠાકોરજી વિના નો હાલે. તો શ્રી નંદરાયજીના મંદિર પાસે વ્રજના વે પધરાવેલા નંદેશ્વર મહાદેવનું મંદિર છે. દેખોરી એક બાલા જોગી દ્વારે મેરે આયા. સાકાર થતું લાગે છે. જો ઠાકોરજી વ્રજમાં પધાર્યા ત્યારે શંકર ભગવાન હું તો આવીશ. એ કે ના મહાદેવ, હવે જગ્યા નહીં, હવે કોઈ નહીં આવવાનું, હવે બધી વ્યવસ્થા થઈ. બ્રહ્માજી એ કે કોઈ નહીં એટલે કોઈ નહીં. મહાદેવ કે મને બાળ લીલા દર્શન, આમ આપ છોટા છોટા હો ને નાની નાની દતિયા, હું તો આવીશ. એ કે સારું આવજો. એ કે ના પણ વિશ્વાસ ત્યારે જ આવે, કઈક આપો. વેણું આપી કે આ લઈને આવજો. બાળ સ્વરૂપના દર્શન કરવા આવ્યા. હવે સાક્ષાત આ છે જ. જો નંદ ભવન, નંદ ભવનની બાજુમાં જ નંદીશ્વર મહાદેવ. જોવે છે રાહ કે ક્યારે ઠાકોરજી દર્શન થાય. મેં બાલા જોગી આયા, અલખ નિરંજન. માએ તો હંતાડી દીધા. એ કે આવા બાવા નજર નાખે તો ઠાકોરજી કે નજર પડી હોય તો ઉતારી દે એવા છે બાવા. એ કે મારા શું જોઈ? હીરા મોતી માણેક અમે લૂંટાવા જ બેઠા છીએ, અમારા ઘર લાલો. એ કે કાંઈ ન જોઈ તો બસ લાલાને દર્શન કરો. એ કે જો તો આ બાવાને જરાય શરમ આવે છે? મારા લાલાને દર્શન કરવા એટલે નજર નાખે. એ કે એના સિવાય વાત કરો. એ કે અહીં બહાર બેઠો છું. હવે ઠાકોરજી વિચાર કર્યો, માં ટસશે મસ નહીં થાય. માં મને એટલો પ્રેમ કરે છે, મને બીક લાગે છે આ જોગી મારા ઉપર નજર નાખશે. ઠાકોરજી એવું રોવાનું ચાલુ કર્યું, એવું રોવાનું ચાલુ કર્યું. માએ નજર ઉતારીને પૂછ ફેરવીને ઠાકોરજીને સ્તનપાન નહીં, કોજીએ ચોયડા એવા. ગોપીઓ કે માં ઓલા બાવાની નજર પડી લાગે. એ જ ઉતારે. બોલાય એવું? કે હા જાને બોલાય એમ. ઠાકોરજી કે હવે બરાબર. જોગી મહારાજ હાલો બાર ઉભા રહેજો. હા હા. નજર ઉતારતા આવડે? એ કે મારું કામ જ છે, મૂળ કામ મારું નજર ઉતારવાનું. બહાર આવીને ઉભા. માં આમ દૂર ઉભા રહ્યા. ઈ કે નજરે એમ થોડી ઉતરે, મારા ખોળામાં હોય ને મારે આ બધું કરવું પડે. ઈ કે તો રેવા દો. તો ઠાકોરજી ઓર જોરથી રોવા માંડ્યો. રો રો માં ઉમરામાં આવ્યો. ઈ કે બસ ઈ કે એમ નો ઉતરે માં, મારા ગોદમાં લઉં,
મારે જે એને કહેવાનું હોય કાનમાં કહું. ઈ કે મારી ગોદમાં ઈ કે એમ નો ઉતરે માં, તો લઈ જાવ, કાંઈ વાંધો, રોવા દ્યો ને. અરે હા, ગોપી કે માં 5 મિનિટમાં કાંઈ ફેર નહીં પડે. આ લાલા જુઓ, લાલ લાલ થઈ ગયા છે રોઈ રોઈને. ઠાકોરજી કે મેળ પડી ગયો. મહાદેવ કે આમને આ ચતુર શિરોમણી, તારું તો શું, હું શું તારા વખાણ કરું, શું તારી સરાહના કરું. મારા નાથ, તારી લીલા અપરંપાર છે. માએ પરાણે દીધા. હૈસા ઠાકોરજી, મહાદેવ મને ખબર હતી આ ગમે લીલા કરીને મારી ગોદમાં આવશો આવશો ને આવશો જ, એમાં કોઈ શંકા ને સ્થાન નહીં. અને પછી જે વાલ કર્યું ને ગાયું ને પૂછકાય, માં કે હવે વચ્ચે ન બોલો ને બીજી વાર કરવું પડશે. છાના રહી ગયા એટલે માને વિશ્વાસ પડ્યો, નજર હારી ઉતારે છે. વેણું હતી ધીમેકથી પધરાવી દીધી. માં કે હવે લાવો. મહાદેવ કે અરે આને કેવી રીતે પાછા દેવાય. ઠાકોરજી કે મહાદેવ હવે બસ આપડી લીલા ખબર પડી જશે, હવે તમે અહીંયા રહ્યો, રોજ મન જોજો. માં લઈ ગયા. એટલે નંદેશ્વર મહાદેવ બાર છે. આ બધું લીલા સ્થળી વલ્લભે પ્રગટ કરીને તો પ્રમાણ સહિત કરી છે. એમને નહીં કહી દીધું આ નંદ ભવન ના નંદીશ્વર મહાદેવ ના 2 વપુ 1 પ્રાણ ને આ મોતીકુંડ ને આ ભદ્રક વન ને આ ગોપાલ, એટલે ના, જ્યાં જે લીલા થઈ છે એનું પ્રમાણ આપીને પછી જે લીલા સ્થળીનું મહાત્મ્ય આપણને સમજાયું છે. વલ્લભે પ્રમાણ વિના કાંઈ નથી આપ્યું મારા વાલા. તો દેખો રી એક બાલા જોગી દ્વાર મેરે આયા, સાકાર થતું લાગે છે. શ્રી બાલકૃષ્ણજીના દર્શન માટે મહાદેવજી પધારેલા. પાસે યશોદાનંદન બિહારીજીના તથા ચતુરા નાગાના ઠાકોરજીના દર્શન થાય છે. ચતુરા નાગાના ઠાકોરજીના દર્શન થાય છે. હવે કાલે, કારણ કે બહુ મોડું થયું, પાછું આપણે આ બધું એવું છે ને કે આમ એમ થાય કે ઓહો આને મુકાય જ નહીં, પણ મધુરાષ્ટક નયનમ મધુરમ ચાલે છે. ત્યારે આપણે ઘણી વાર એવું થાય શબ્દો દ્વારા ન સમજાવી શકીએ ને, એ નેત્રો દ્વારા સમજાઈ જાય. કોઈની સાથે પ્રેમ થયો હોય ને શબ્દો દ્વારા આપણે ઘણી વાર બોલી ન શકીએ, નેત્રો દ્વારા સામું જોઈને સાપે વડાને ખબર પડી જાય. નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયા નહીં કરવાના. શબ્દો જ્યાં ટૂંકા પડે અથવા પૂરા થાય ત્યાં નૈનોની ભાષા, નેત્રની ભાષા ચાલુ થાય. એવા નયનની વાત અહીંયા વલ્ભાધીશ કરે છે. નેત્રો દ્વારા પ્રેમ, કરુણા, યાચના, ભય, સંકેત, આશ્ચર્ય, ચંચળતા, સ્વાગત જેવા અનેક ભાવો પ્રગટ. જો આપણને ગુસ્સો હોય ને, આપણે છોકરાને નહીં કઈ આંખ કાઢી તો સમજી જવાનું, ક્યાંક જઈએ તો કોઈ આપે તો મારી સામું જોવાનું. આપણે આમ જોઈએ, આંખ કાઢીએ, નથી લેવાનું તો એ ન લે, આમ કરીએ હસીને, મમ્મી આ પૈડી લેવાનું. હવે કોઈ આવે ને તો આંખમાં આવી ચમક આવી જાય, ગમતા આવે તો એ સ્વાગત એવું કરીએ ને એ રાજી થઈ જાય કે આમને ગમ્યું છે. અને અમુક વાર પૂછે આ બાજુથી નીકળાતા કઈ કામ હતું, જો વગર બોલે નેત્રથી સમજી જાય કે આમને ગમ્યું નથી. કોઈનો તિરસ્કાર કરવો હોય તો આંખ કહી દે, સાબિત ન કરે ઓલા કરી શકે, પણ આંખથી સમજાવી દે ભાઈ તમે આવ્યા છો અમને ગમ્યું નથી. નોકરી કરતા ઘણા એવા આવ્યા હોય, 14 આવી જાય અંદર, ખુરશી લઈને બેસવા જાય, શું કામ છે પેલા બોલો, એમ ખુરશી નહીં તમારે લેવાની, એ બોલવું ન પડે,
ખાલી સામું જોઈએ. મેડમ મારે કાઉન્ટર ઉપર આવો, આંખથી સમજી જાય. બોલ્યા વિના સમજાવવાનું સારામાં સારું સાધન એટલે નેત્ર. પ્રેમ કયો, ગુસ્સો કયો, નફરત કયો, સ્વાગત કયો, માધુર્ય કયો, ચંચળતા કયો, એ બધું નેત્ર દ્વારા. બધી ઇન્દ્રિયોનું કામ નેત્રો કરે. ઓલા આંખે કેરી જોઈ, વાહ બહુ સરસ, તો હાથ લેવા દોડ્યો, પહોંચાય નહીં એટલે પગ ઊંચું થયું. કેરી લઈને આમ છાતી સરસી ચાપી, બહુ સરસ. મોઢામાં પાણી આવ્યું, ખાધી. ઓલો માળી જોઈ ગયો, આવીને મારવા માંડ્યો વાસાને. પાણી ક્યાં આવ્યા? આંખમાં. જોયું તું કોને? આંખે. તો પાણી ક્યાં આવ્યા? બધી ઇન્દ્રિયો નેત્ર દ્વારા કામ કરે છે. ઘણી વાર કોઈને ઈર્ષા કરતા હોય ને તો આ મોઢે મીઠું બોલીએ, વાહ તમને એવોર્ડ મળ્યો, હું બહુ રાજી થઈ. તમને જ મળવો જોઈએ, પણ આપણી આંખ કહી દે તમને મળ્યો હે. એ આંખ. ઘરમાં આમ કઈ એવું થયું હોય ને આપણને એમ થાય કે આ તો હારું ખોટું થયું, બોલીએ તો વય મનસ્ય સજાશે. ખાલી સામું જોવાનું. અમે સમજીએ છીએ તમે અમારી સાથે શું કર્યું છે. બોલીએ તો ઝઘડા થાય, નેત્રથી ઝઘડા ના થાય. પ્રભુ તો સર્વ કળામાં નિપુણ નટવર છે. વર એટલે શ્રેષ્ઠ અને નટ એટલે બધી કળામાં. આને બોલતા એવું આવડે, ચાલતા એવું આવડે, ચટકતી ચાલ, લલિત ત્રિભંગી, ભ્રુકુટી વાંકી, નેણ ફેરવે. गिरधर सब ही अंग से वांको, वांकी चाल चले, व्रज कियो साको, व्रज वांको, गिरधर वांको. निज भक्तो સાથેની લીલાઓમાં શ્રી ઠાકોરજીના નેત્રોમાં મધુરતા પ્રગટ થાય છે. સામને જે પધારે આટલા બધા હોય, ગુરુજન હોય, આ બાજુ નંદ બાવા હોય, આ બાજુ વૃષભાન. હવે પધાર્યા એમાં ઠાકોરજી રાજી થઈ જાય, કઈ ઉભા થાય એવું સન્માન આપે, ગાંડા ગણે બધાય. ગુરુદેવ મર્યાદા. અત્યાર તો વાત ન કરાય. અત્યારે તો આપણી હાજરીમાં એમને ખવડાવવું હોય તો ખવડાવે, પીવડાવવું હોય તો પીવડાવે. તો હવે કેવી રીતે માન આપવું? જેવા પધારે નેત્ર આમ ઝુકાવી પધાર્યા, ઝુકે ઝુકે નૈનો સે આવકાર દિયા. નેત્ર સુંદર નયનોમાં પોતાના પ્રિયજનો માટે હાવભાવ, આરગતા, સંકેત વગેરે ભળે તો તે ભાવોથી ભક્તોના પ્રેમને કટાક્ષ નેત્ર દ્વારા પ્રતિસાદ આપે છે. પ્રભુના કોઈ લીલા માટે કયો શબ્દ વાપરવો? કટાક્ષ નેત્ર કરે, કોક વાર ભ્રુકુટી નચાવે, કોઈ વાર તીરછી નજરે જુએ, કોઈ વાર નેત્રો હસે. જો આપણે હસીએ તો બધાને ખબર પડે, પણ સામે વાળાને આવ્યા એની ખુશી વ્યક્ત કરે ને આપણા નેત્રો હશે. પેલા પ્રેમ થતો તો નેત્રોથી જ થતો હતો. હવે આ ઈમેલ ને ફલાણા ને ઢેકડા ને આઈ લવ યુ ને પછી તરત આપણે બે છૂટા. ઈટ્ટા કિટ્ટા 12 મહિના ને બીટ્ટા, વાટકીમાં ચોખા ને આપણે બે નોખા. બસ આટલી જ વાર.
પેલા નેત્રથી પ્રેમ, અને કન્ફર્મેશન એ નેત્રથી આપતા હતા. ત્રીજી વ્યક્તિને ખબર ન પડે, વર્ષ સુધી મળે નહીં. ઓલા મેળામાં મળ્યા હોય અને લગ્નની વાતો થાય ત્યારે એમ થાય કે એ નેત્ર મળ્યા હોય યાદ રહીએ. એ પ્રેમ હવે ગોઈતો ન મળે. એટલે તો કબૂતર પ્રેમ પત્રો લઈ જતા હતા. અત્યારે તો કબૂતરો કોકનું કોકને આપી દે અને કોકને કોકનું આપી દે, એવા ટ્રીટ કરતા હતા. બોલો વલ્લભા દયારામભાઈ ના ચંદ્રાવલા. 33મું ચંદ્રાવલું ચાલે છે. કાલે આપણે જોયું 73 ની જેમ બધા દેવતાઓ આવ્યા. ઠાકોરજી કે આજ નીચે નહીં બેસું, નીચે બેસીએ અને કણમાં આપણો કણ ધૂળમાં પડે રજવા તો ઓલા 73 પક્ષી જે દેવતાઓ બન્યા છે એ અધરામૃત એનો અધિકાર જ નથી. એ કે હાલો ગિરાજી પર શિલા પખારો, કીર્તન છે, શિલા ખાસી કરો. ધોળાનો થી ચટી ગયા. એ કે આને તો નો જ દેવાય. તો બ્રહ્માજી માછલું બનીને ગયા કે હાથ ધોવા તો આવશે ને. ઠાકોરજી કે આજે હાથ નથી ધોવા ભૈયા, ઓ ભૈયા લૂછી નાખો. અધિકાર અને આપણને રોજ દે છે. અને જેના ઘરે ન હોય ને આપણે કહીએ ને ઠાકોરજી પધરાવો ને, આપણે વૈષ્ણવ છીએ, હવે તમે તો પરવારી ગયા. એલા બેન હજી તમને ન ખબર પડે. મેં તો વાત તો સાચી, હું હાવ ડફોળ જ છું, હારી ખબર પડતી જ નથી. ઠાકોરજી ઘરમાં હશે ને તમે પોતે ફીલ કરશો કે જેનાથી છૂટા પડ્યા હતા ને એ મારા ઘરમાં છે. મારે ચિંતન કરવાનું, ચિંતા નથી કરવાની. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ બોલવામાં એવી મજા આવે, પણ જેવું કઈ થાય ને, સાંભળો છો લા, હવે કોક મોટા ડોક્ટર ને બતાવવું પડશે. બેન હમણાં તો સત્સંગમાં અંદર હારું હારું બોલતા હતા, હજી આપણે હલી જઈએ છે, સ્થિર થઈ જાય ને. ઠાકોરજી કે હું મચલીશ, પણ હજી આપણે જ મચલ મચલ કરીએ છીએ. છાક ખાય ધાય જાય જાય, દ્રુમન ચઢ ફેટા મુખ પોચત, અંગો છત હે કરકર. તે મુજબ ફેટાથી હાથ પોંછીને રમતે ચડી ગયા, દોડીને ઝાડ ઉપર ચડી ગયા, ગીલી દંડા એવી રમતો રમવા માંડ્યા. આ લીલા જોઈ દેવતાઓ નિરાશ થયા કે અમને અધરામૃત આપ્યું નહીં. પ્રભુ પોતે જેને ઈચ્છે ને એને જ આપે છે, બધાય નથી આપતા. આજે કોઈ એમ કે હું તો કાલ ધારું તો ઠાકોરજી પુશ કરાવ લે, આપણી ઈચ્છાથી નથી આવતા. આપણે 20-25 વર્ષ પહેલા બેલવનમાં ગયા હતા ઠાકોરજી પધરાવીને, આપણે ખીચડી ને બધું ખેલનું મનોરથ આપણે જ હતા 6 જણા ને મુખ્યા છે. હવે 10-12 વૈષ્ણવ સૌરાષ્ટ્રના આવ્યા, તો એ અઠવાડિયાથી કેતા હતા બેલવન જાય ને ઠાકોરજી પધરાવીને જાશો અને ત્યાં ખીચડી ખેલનો મનોરથ કરશો. હવે એમને જે એમના ગોર હતા એને આમ દોરી દીધું કે બેલવન ને માનસરોવર ને ભાંડીર વન ને એ બધું સમજીને હોઈ ગયા. સવારે મગજમાંથી નીકળી ગયો કે ઠાકોરજી પધરાવીને આવીને અહીંયા બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ કરવો જ. બિચારા સવારે પહોંચીને તૈયાર થઈને નીકળી ગયા. હવે ઓલાએ કીધું બેલવન હાલો આવી ગયો, બધા વ્યથા કરે.
આપણે નીકળ્યા ત્યાં જ નક્કી કર્યું તું બેલવનમાં ખીચડી ખીલનો મનોરથ ઠાકોરજી પધરાવીને જાશું, મુખિયાજીને કેશું ગુસાઈજી, અને આપણને અધરામણ. હવે આવ્યા એટલે 20-25 વર્ષ પહેલા તો આપણે કઈ સત્સંગ એટલે કોઈ ઓળખે નહીં, એટલે કીર્તન કરતા હતા. એમાં એક ખીચડીનું કીર્તન છે, ઓલા ગુટકામાં હતું. એટલે કે બેન તેરો જ? મેં કીધું હા, હમણાં ભોગરો ઘેરીએ, તમારે ઉતાવળ નું હોય તો બેસો. એ કે ના, અમારે કઈ ઉતાવળ નથી. ભોગ સરાવ્યો એટલે મુખિયાજીએ કીધું કે હવે ઠાકોરજીને અનુસર કરવા છે તો તમે બધા પ્રસાદ લેવા બેસ જાવ. એટલે આપણે 6 હતા, બીજું કોઈ, એટલે એ 10-12 જણાને મેં પૂછ્યું, મેં તો અમારી યાર કોણ લેશો? મને કે હે ઈલા, તમારું નામ શું? મેં તો ઈલા. આજ ખીચડી મનોર? મેં કીધું હા. 1 સેકન્ડ મનમાં એમ થયું કે આપણે તો એ પ્રમાણે જ ખીચડી. મુખિયાજીને કીધું પેલા લોકોને બેસાડો, પછી અમે બેસીએ. મુખિયાજી કે બધા બેસ્યા. બધાએ ખીચડી, દહીં અને મરચા. મુખિયાજીને કીધું, એ કે અમારું તો અમે પેલા કાઢી લીધું હોય, કારણ કે તમારું અડેલું પછી અમારે કામ ન આવે. તપેલામાં હજી બીજા 10 જણા લે એટલું હતું. ઓલા લોકો ભેટી ના આંખમાં આંસુ આવી ગયા હરખના. એ કે અમે તો માનસી મામા ઠાકોરજી ના બોલાવી લીધા હતા બેન. મનમાં નીકળ્યા ત્યારે ગામડેથી હતું કે બેલવનમાં ખીચડી, પણ જો પ્રભુએ મનોરથ પૂરો કર્યો તો ઠાકોરજી સાક્ષાત છે અને મનોરથ કરો પૂરા એ કરશે ને કરશે. તેતર બન્યા, માછલા બન્યા, કોઈ યુક્તિ કામ ના આવી. ત્યારે તેઓ ગોપ બાળકોના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. હમ ન ભયે વ્રજ મેં આહિર. મોડું થઈ ગયું છે. આહિર ઓલો એક છે ને કીર્તન, કે વ્રજમાં અમને ઠાકોરજીની બાજુમાં ઘર આપજો, ખોયડો. કે ઠાકોરજી હસે ને તો એમને સંભળાય, દોડે ને તો એના ઝાંઝરનો અવાજ અમને આવે. એ ખીરકમાં જાય ને પૂચકારે ને એ અમને સંભળાય. આપણે ખાલી વાત કરીએ છીએ તો આપણે કેટલા દ્રશ્ય નજરે આવે છે. તો ખરેખર એ સારસ્વત કલ્પના, એ અદ્ભુત લીલાઓ હતી નહીં, આજે પણ છે. દ્રષ્ટિ આપણી એવી હોવી જોઈએ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીનું આગમન. નારદજી ભગવાનનું કાર્ય કરનારા છે. સંજયના વચન સાંભળી મહામોહમાં પડેલા રાજા યુધિષ્ઠિર આપઘાત વગેરે કઈ અનર્થ ન કરે એવી શંકાનું સમાધાન કરવા નારદજીનું આગમન કહે છે. તે અહીં ભગવત કાર્ય કરવા, યુધિષ્ઠિરના મનનું સમાધાન કરવા આવ્યા છે. અથપથી હવે જે નવી કથા કહેવાની છે એનું નિરૂપણ કરે છે. અથા જગામ ભગવાન નારદ સહતુંબુરુ પ્રત્યુત્થાય વિવાદ્યાહ સાનુજોભર ચિર્યભર. અર્થ, હવે તુંબરુ ઋષિ સાથે નારદ ભગવાન ત્યાં આવ્યા. નાના ભાઈઓ સાથે રાજા યુધિષ્ઠિરે જઈને એમનું સ્વાગત કર્યું, નમન કર્યું અને પૂજા કરતા હોય એમ કહેવા લાગ્યા. સુબોધિની છે. અથ, યુધિષ્ઠિરને મોહ થયા પછી તે દૂર કરવા નારદજી ત્યાં આવ્યા, એવો અર્થ છે. તુંબરુ બીજા ઋષિ છે. શોક દૂર કરવા, એક કરતા બે ભલા એમ સમજીને બંને આવ્યા.
ધૃતરાષ્ટ્ર વગેરેનું ધ્યાન રાખવાની જવાબદારી યુધિષ્ઠિરની હતી. એટલે એમની બાબતમાં એમને ઉદ્વેગ થાય, ચિંતા થાય તે સ્વાભાવિક છે. બધા એમ કહે બસ યુધિષ્ઠિર તમે એવું જ કર્યું, આવું કરાય તમારાથી ને? અને તે કાર્ય ન થાય તો હિંતા આવી જાય. જો બધા બોલે ને, આવી માનસિક સ્થિતિમાં અયોગ્ય વિચાર ન કરે તે માટે નારદજી પધાર્યા છે. નારદજી આ પરિસ્થિતિમાં યોગ્ય સમાધાન કરશે એમ વિચારી પ્રત્યુત્થાય પૂર્વાસ્થાન્યમ ત્યક્ત્યા ઉત્થાય, પહેલા જે સ્થિતિમાં બેઠા હતા તે છોડી ઊભા થાય અને ઋષિઓનું અભિવાદન કરી સ્વાગતિક ઔપચારિક પ્રશ્ન પૂછ્યા વિના સીધા ધૃતરાષ્ટ્રના વિષયમાં પૂછવા લાગ્યા. યુધિષ્ઠિર ઉવાચ નાહમ વેદ ગતિમ પિત્રો ભગવાન કચ ગતાવિત અંબા ચહત પુત્રાત્યામ ક્વચ ગતા સ તપસ્વિની કર્ણધાર ઇવા પારે ભગવાન પાર દર્શન અથર્ભાસે ભગવાન નારદો મુનિસત. અર્થ, યુધિષ્ઠિરે નારદજીને કહ્યું કે હે ભગવાન, અમારા બે પિતાઓ અહીંથી ક્યાં ગયા તેમજ પુત્રોની હત્યાથી દુઃખી થયેલા અમારા તપસ્વી માતા ક્યાં ગયા એ અમે જાણતા નથી. અપાર સમુદ્રને પાર કરાવતા સુકાનીની જેમ આપ સર્વે જાણનાર છો, માટે અમને કહો. નારદજીએ જવાબ આપ્યો, અમને ખબર નથી, આપ બધું જાણો, અમને કહો. અમારા બે પિતા ધૃતરાષ્ટ્ર અને વિદુરજી અને તપસ્વી અમારા માતા. કેમ તપસ્વી કીધા ગાંધારીને? એને તો આંખ હતી, પણ પરણાતા અંધને, એટલે પોતાની આંખે પાટા બાંધી લીધા. મારા પતિ નથી જોતા તો હું ના જો. સુબોધિની અમંગળ મૃત્યુની સંભાવના અયોગ્ય હોવાથી કઈ નથી. યુધિષ્ઠિર કહે છે કે અમે શોકના સાગરમાં ડૂબેલા છીએ. સમુદ્રમાં સર્વનું જ્ઞાન હોવું તે નૌકા છે. આપ તેના કર્ણધાર સુકાની છો. માત્ર ચલાવનાર જ નહીં પણ પારદર્શન સામા કિનારાને જોનારા છો. એટલે જ કે જે છેડામાં જવાનું છે તે જુઓ, એનો છેડો જાણો છો એવો અર્થ છે. અહીં ઉપસંહાર કર્યો ન હોવાથી વચન અધૂરું છે. એટલે કે તમે જાણો છો એ અમને કહો, એ મૂળ શ્લોકમાં કહ્યું નથી. જો કે આપણે અનુવાદમાં વાક્ય પૂરું કરવા એ વાક્ય મૂક્યું છે. નારદજીએ એમના ન કહેવાનું પ્રયોજન જાણી સ્વયં જ જવાબ આપ્યો. નારદ એમનું પ્રયોજન જાણ્યું અને પછી ઉપદેશ આપ્યો તે બતાવવા ભગવાન પદ મૂક્યું છે. મુનિસતમ એ સૂતજીએ સૌનક મુનિને કરેલું સંબોધન છે. પાઠાંતર હોય ત્યાં નારદજી માટે આ પદ વપરાય છે, કારણ કે એમણે અનુમાનથી યુધિષ્ઠિરના મનની વાત જાણી લીધી. હવે કાલે આવશે નારદજીનો ઉપદેશ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। शिवजी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણાના કેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન સપજુગ માય અંધેરો ભરોસો દ્રઢયના ચરણ કેરો સાધન ઓર નહીં આ કલીને ચાસો નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ દ્રઢયના ચરણ કેરો વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.